જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે હાલમાં ફોર્મ ભરાતા હોય તેવી 10 સરકારી ભરતીઓની માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાનું છે. અને પ્લસ 40,000 પ્લસ છે તે જગ્યાઓની છે તે ભરતીની જાહેરાત આવેલી છે. તો હાલમાં ઓનલાઈન ફોર્મ ભરાતા હોય ઓજસની વેબસાઇટ ઉપર તેવી 10 સરકારી ભરતીઓની માહિતીની વાત કરવાની છે. તો તેની પહેલા જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી આ માહિતી અવશ્ય શેર કરી દેજો, જેનાથી કોઈને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો જે ગૌણ સેવા છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા RMC રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે ભરતીની જાહેરાત આવેલી છે. જે પોસ્ટ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણે છે તે આજના વિડીયોમાં છે તે ફક્ત શોર્ટમાં જ છે તે માહિતી મેળવવાના છે. જો તમારે વધારે ભરતીની માહિતી જોતી હોય તો આપણે નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેને લિંક આપી દઈશું ટેલિગ્રામની. તો તેમાં બધા જોઈન થઈ જજો અને ત્યાં તમને તમામ ભરતીની ડિટેલ સાથે વિડીયો મળી જશે. તો તેમાં ફોર્મ ભરવાની ઓનલાઈન તારીખ 14/12/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 29/12/2025 છે. કુલ જગ્યાની વાત કરીએ તો 117 જગ્યા માટે છે તે રાજકોટ RMC દ્વારા છે તે ભરતીની જાહેરાત આવેલી છે. વિગતવાર સંખ્યા જે કેટેગરી વાઇઝ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી નેક્સ્ટ ભરતીની વાત કરીએ તો RRB રેલવે ભરતી બોર્ડ દ્વારા છે તે ભરતીની જાહેરાત આવેલી છે. જાહેરાત ક્રમાંક વર્ષ 2025 ની ભરતી છે. પોસ્ટ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વધારે વાત કરીએ તો કુલ જગ્યા 331 પદ ઉપર ભરતીની જાહેરાત છે. તે માટેના ફોર્મ ભરવાની તારીખ 30/12/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 29/1/2024 છે. શોર્ટ નોટિફિકેશન છે, એટલે કે આ તમારે જો ઓફિશિયલ નોટિફિકેશન જોતું હોય તો આપણે આગળ વાત કરીએ કે નીચે લિંક આપેલી છે તે આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ ભરતી જામનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત છે. પોસ્ટ અલગ અલગ 4 પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવેલી છે. લાયકાત ફક્ત 12 પાસ છે અને આ ભરતી ઇન્ટરવ્યુ દ્વારા છે તે ઉમેદવારોનું સિલેક્શન થશે. તે માટેની ઇન્ટરવ્યુની તારીખ તમને જણાવી દો કે જે તારીખ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે સવારે 11 કલાકે તમારે હાજર રહેવાનું થશે. ત્યાર પછી વાત કરીએ તો મિત્રો જે હાલમાં જ સૌથી વધારે પદની જે ભરતી હોય તો કહી શકાય કે GPRB ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે ભરતીની અત્યાર સુધીની સૌથી મોટી ભરતી જાહેરાત આવી છે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં લોકરક્ષક અને PSI માટેની છે તે ભરતીની જાહેરાત આવેલી છે. તો PSI ની વાત કરીએ તો કુલ 858 પદ ઉપર ભરતીની જાહેરાત છે અને કોન્સ્ટેબલ 12,733. કુલ જગ્યાની વાત કરીએ તો 13,591 અત્યાર સુધીની કહી શકાય કે સૌથી મોટી ભરતી છે તે ગુજરાતમાં જવા થઈ રહી છે. તો તમામ મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેજો. ફોર્મ શરૂ થવાની તારીખની વાત કરીએ તો 3/12/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 23/12/2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો છે તે ઓનલાઈન ફોર્મ ભરી દેજે. જો તમને ગુજરાત પોલીસ ભરતી મેળવવામાં ફોર્મ કેવી રીતે ભરવું, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તે વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે. તો તે ન જોયો હોય તો તમામ મિત્રો છે તે અવશ્ય ફોર્મ ભરતા પહેલા અથવા નોટિફિકેશન છે તે વાંચીને જ ઓનલાઈન ફોર્મ ભરજો. ત્યાર પછી આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારની SSC 10 પાસ માટે છે. ફક્ત 10 પાસ ઉમેદવારો માટે છે તે સૌથી મોટી ભરતીની જાહેરાત આવી છે કે SSC સ્ટાફ સિલેક્શન કમિશનમાં પોસ્ટ GD જનરલ કોન્સ્ટેબલમાં છે BSF, CISF, CRPF, SSB, ITBP, અસમ રાઇફલ અને SSF જેવી તમામ ભરતીની છે તે જાહેરાત થઈ ગઈ છે. કુલ જગ્યાની વાત કરીએ તો 25,487 પદ ઉપર ભરતીની જાહેરાત છે. તો ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ 1/12/2025 થી શરૂ થઈ ગયેલા છે અને ફોર્મની છેલ્લી તારીખ 31/12/2025 છે. તો હવે ફક્ત છે તે ઉમેદવારો માટે 10 દિવસ જ રહ્યા છે અને કોન્સ્ટેબલના ફક્ત 3 દિવસ છે તે રહેલા છે. તો તમામ મિત્રો વહેલી તકે છે તે ફોર્મ ભરી દેજો. જો તમારે SSC GD માં ફોર્મ ભરતા કોઈ પ્રોબ્લેમ લાગે તો ઓનલાઈન છે જે તમને ફોર્મ કન્વર્શન કર્યા પછી સુધારવા માટેની તારીખ છે 8/1/2026 થી 10/1/2026, એટલે કે 2 દિવસ. જો કોઈ પણ ઉમેદવારોને નામ, અટક, સરનામું અથવા કોઈ પણ જે ટકાવારી નાખવામાં ભૂલ રહી ગઈ હોય
તો તેઓ મિત્રોને ફરીથી છે તે ફોર્મ કરેક્શન સુધારો થશે, જેની તમારે અલગથી છે તે ચાર્જ આપવાનો રહેશે. તો તે પણ માહિતી છે તે ખાસ યાદ રાખજો. ત્યાર પછી વાત કરીએ તો ગૌણ સેવા દ્વારા છે તે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા દ્વારા છે તે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત આવેલી છે. ભરતી છે તે ઇન્ટરવ્યુ દ્વારા છે તે સિલેક્શન થશે. તે માટેની તારીખની વાત કરીએ તો 22/12/2025 સવારે 10 કલાકે છે 10 કલાકથી 2 વાગ્યા સુધી ઉમેદવારોને છે તે ઇન્ટરવ્યુ માટે જવાનું રહેશે. તેઓ તે માટેનું સ્થળ તમને જણાવી દો. કાર્યાલય 5 એન્જિનિયર આરોગ્ય યાંત્રિક વિભાગ, બ્લોક એ બીજો માળ, પાટનગર યોજના ભવન 4 સેક્ટર 16 ગાંધીનગર ખાતે છે તે ઉમેદવારે જવાનું રહેશે. આની વિગતવાર વધારે માહિતી છે જે તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોઈ લેજો. ત્યાર પછી BOI બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છે તે ભરતીની જાહેરાત આવેલી છે. પોસ્ટ ક્રેટી ઓફિસરની કુલ 514 પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવેલી છે. તો તે માટેના ફોર્મ ભરવાની તારીખ 20/12/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 5/1/2026 છે. તો તે માટેની ચલણ જે છે તે કેટેગરી વાઇઝ આપવામાં આવેલું છે. તો અને વધારે વાત કરીએ તો તે માટેના ફોર્મ અને વિગતવાર જગ્યા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ તો ભારતીય ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા છે તે ડ્રાઈવરની ભરતીની જાહેરાત આવેલી છે. પોસ્ટ છે ડ્રાઈવર સ્ટાફ કાર અને ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર માટેની છે ભરતી છે. કુલ 48 જગ્યા ઉપર ભરતીની જાહેરાત આવેલી છે. ફોર્મ પ્રોસેસ છે તે ઓફલાઈન દ્વારા અરજી કરવાની રહેશે. તો તે માટેની વિગતવાર ફોર્મ તમારે છે તે ઓફિશિયલ વેબસાઇટથી ડાઉનલોડ કરી અને ઓફલાઈનમાં જેટલા પણ ડોક્યુમેન્ટ અને જે તારીખ છે તે અરજીની 19/1/2026 18 કલાક સુધી છે જે તમામ મિત્રોએ હું તમને આગળ બતાવીશ કઈ જગ્યાએ એડ્રેસ છે ત્યાં પહોંચાડવાનું રહેશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આ તમારે છે તે રિક્વાયરમેન્ટ બોર્ડ ડિપ્લોમા પોસ્ટ છે તેમાં WW ઇન્ડિયન પોસ્ટ છે જે તમારે એસસી એસટી ઈડબ્લ્યુએસ ને ઓબીસી માટે જે ભરતીની જાહેરાત આવેલી છે. તો 19/1/2025 જે તમારે સ્પીડ પોસ્ટ છે તે રજીસ્ટ્રેશન કોડ એપ્લિકેશન રિક્વાયરમેન્ટ અનધર છે તે તમારે એપ્લિકેશન ફોર્મ દ્વારા છે તે ભરવાની રહેશે. અને એજ રિલિવેશન અને વધારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ તમારે ફોર્મ છે તે અહમદાબાદ ખાતે છે તે 15/12/2025 ત્યાં સુધીમાં છે તે પહોંચાડી દેવાનું રહેશે. એટલે કે પહેલા જે 19/1/2026 તમારું છે તે ફોર્મની છેલ્લી તારીખ છે. ત્યાર પછી વાત કરીએ તો લાસ્ટ જે ભરતી છે તે હાલમાં ચાલુ હોય તે BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ. અને ખાસ તમને જણાવી દો કે જે BSF ટ્રેડમેનની ભરતી હતા તેના કોલ લેટર છે તે હાલ નીકળવાના શરૂ થઈ ગયા છે અને તેના ગ્રાઉન્ડ પણ છે તે ઉમેદવારોની તારીખ આપી દેવામાં આવી છે. તો જગ્યાનું નામ છે કોન્સ્ટેબલ જીડી સ્પોર્ટ કોટા દ્વારા ભરતી છે. લાયકાત 10 પાસ. હાઇટની વાત કરીએ તો 170 થી 157 મેલ અને ફિમેલની. જે સાથી અને લેવલ જે પગાર તમને 21,000 થી 80,000 સુધી છે તે મળવા પાત્ર છે. અને કુલ જગ્યાની વાત કરીએ તો 500 તો મિત્રો જગ્યાની વાત કરીએ તો 549 પદ ઉપર ભરતીની જાહેરાત છે. તો હવે જે મેન ભરતી છે તે ફરીથી હું તમને ખાસ જણાવી દઉં તો તમે જોઈ શકો છો. સૌપ્રથમ તો રાજકોટ દ્વારા ભરતીની જાહેરાત છે. ત્યાર પછી રેલવે વિભાગમાં, ત્યાર પછી જામનગરમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ત્યાર પછી ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં, SSC સ્ટાફ સિલેક્શન કમિશનર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત આવેલી છે. બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત છે. ભારતીય ઇન્ડિયન પોસ્ટમાં ભરતીની જાહેરાત છે. અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ભરતીની જાહેરાત આવેલી છે. ખાસ જો તમને આ સરકારી ભરતીની માહિતી સારી લાગતી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.